हाँ, मैं नारी हूँ। ना कभी किसी से हारा है, ना कभी किसी से हारूंगी। तोड़ के समाज के जंजीरों को उड़ जाऊंगी। अपने सम्मान का झंडा आसमान में ऊंचा लहराऊंगी। नारी को कम न समझना दुनिया वालों, मर्दों से भी आगे बढ़कर दिखलाऊंगी। कभी बेटी बहन पर हर फर्ज निभाऊंगी। फूल बनकर हर रिश्ते को महकाऊंगी। हाँ, मैं नारी हूँ। ना कभी किसी से हारा है, ना कभी किसी से हारूंगी। હું ઝહેરા સાયકલવાલા સુરતમાં રહું છું, ડાવડી વોરા છું। આજે તમારી સમક્ષ એક વિડીયો લઈને આવી છું। આ વિડીયો બહાર પાડવાનો મારો મુખ્ય હેતુ સમાજમાં જનજાગૃતિ લાવવાનો છે। મારા વાલા મમ્મીનો કોઈનો હાથો બનતા પહેલાં 100 વાર વિચારજો। તમારા સમક્ષ આ વિડીયો રજૂ કરવાનો મારો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત એવો છે કે કરેલા કર્મનું ફળ દરેકને ભોગવવાનું જ છે। તમે કોઈના પર લાનત બોલો તો એ લાનત ફરી ફરીને પાછી તમારા પર જ આવે છે। કોઈના કહેવાયથી કોઈની પર લાનત બોલતા પહેલાં 100 વાર વિચારજો મમ્મીનો। સત્યનો હંમેશા વિજય થાય છે। આ વિડીયોમાં મારી સાથે બનેલી સત્ય ઘટના છે। આ મારો વિડીયો પ્રેજુડાઇઝ માઇન્ડથી કે કોઈની સાથે અંગત અદાવત દુશ્મનીથી બહાર પાડવામાં આવ્યો નથી। સાચી હકીકતથી મોમીનોને જાગૃત કરવાનો છે ને સમાજમાં ક્રાંતિ લાવવાનો છે। ડાવડીવોરા સમાજની સમાજ સુધારક મહિલા છું। હું સુરત શહેર જિલ્લા મહિલા સંઘની પ્રેસિડેન્ટ છું। હું વર્ષોથી ડાવડીવોરા કોમમાં ધર્મને નામે થતા અત્યાચારો જુલ્મ ફટવાઓ સામે વર્ષોથી લડત આપતી આવી છું અને તેમાં કાયમ સફળ પણ થયેલી છું। સને 1985માં સૈયદના સાહેબે એક ફતવો બહાર પાડેલો કે વ્યાજની લેતી દેતી સંસ્થામાં કોઈ પણ વોરાજીએ નોકરી કરવી નહીં। હું સુરતની સેફ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી। આ ફતવાના કારણે ડાવડીવોરા કોમના બધા જ સભ્યોએ અમારા સંસ્થામાંથી નોકરી છોડી દીધી। પણ મારું અને મારી વિધવા માનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારા પર હતી, મારી મજબૂરી હતી, એટલે મેં નોકરી છોડી નહીં। એટલે સૈયદના સાહેબ તરફથી કોઠાર તરફથી મારા પર જાત જાતના જુલ્મ કરવામાં આવ્યા। મને સમાજમાંથી બહાર કાઢવામાં આવી, મને નાતમાંથી બહાર કાઢવામાં આવી અને તે વખતે મારી સાથે મારો મૌખિક રીતે સમાજની બહાર કાઢવાનો હુકમ થયો। તે પછી પર મારી પર જાત જાતના જુલ્મ અત્યાચારો થયા હતા। મને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી પોલીસ પ્રોટેક્શન 12 વર્ષ સુધી મળ્યું હતું અને આજે પણ જ્યારે મારો જાનમાલ ભયમાં હોય છે ત્યારે મને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી પોલીસ રક્ષણ આપવામાં આવે છે। આ બધી વાતોથી તમે માહિતગાર છો જ। હવે મુદ્દાની વાત પર આવીએ। મુસ્તફા સૈફુદ્દીન ડોડિયા, એનું પેટ નેમ અકુલાભાઈ, વર્ષો પહેલાં કોઠારના માનીતા હતા। કોઠારનો પડ્યો બોલ ઝીલતા હતા અને મારા વાલા મમ્મીનો આપ સૌને આ વસ્તુ ખબર જ છે। જ્યારે 35 વર્ષ પહેલાં મને ડાવડીવોરા સમાજમાંથી નાત બહાર કાઢવામાં આવી હતી ત્યારે મારી સાથે કોઈ બોલતું ન હતું। ત્યારે આજના જેમ સોશિયલ મીડિયા પણ નહોતું અને સમાજમાં ખૂબ કટ્ટરતા હતી। આવા સમયે જાપા બજાર વોરવાડની બહાર દૂર કોઈ હિન્દુ કે મુસ્લિમ એરિયામાં કોઈ વોરાજી મોમીન મને રસ્તામાં મળી જાય ત્યારે ચોરી છુપીથી ડરતા તે મોમીન મારી સાથે વાત કરે, દુઆ સલામ કરે ત્યારે આ જ અકુલાભાઈ જોઈ લે તો એ તરત જ કોઠાની ઓફિસમાં જઈને મારી સાથે ફલાનો વ્યક્તિ કે ફલાના બેન કે ભાઈ વાત કરે છે તેનું નામ સરનામું બતાવી દે।
અને જેવું નામ કોઠારને ખબર પડે કે તરત જ તે મોમીનને કોઠારની ઓફિસમાં બોલાવીને ધમકાવતા હતા. શા માટે ઝેરા સાથે વાત કરી, શા માટે ઝેરા સાથે સંબંધ રાખ્યો, તમને પણ ઝેરાની જેમ સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવશે. આટલી હદ સુધીની મોમીનો તે વખતે આ અકુલાભાઈ કોઠારની ચાપલુસી કરતા હતા અને આવા નિર્દોષ મારા મોમીનો અને મારા પર બી ટોર્ચર કરતા હતા. 1900 અગાઉ મને સમાજમાંથી બહાર કાઢવામાં આવેલી ત્યારે મને મુદ્દાઈ અકુલાભાઈ કહેતા હતા. હવે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, આજે હવે તેને કહે છે. હવે બીજી વાત કરીએ. તારીખ 19/7/94 રોજ મૈદરપરા પોલીસ સ્ટેશન પાસે મેં સૈયદના સાહેબને ગાલો આપી હું મુદ્દાઈ છું એવા નારા સાથે લોકોનું ટોળું ભેગું થયેલું. તેમાં પણ ટોળામાં મારો વિરોધ કરવા અકુલાભાઈ આગળ હતા. હું મૈદરપરા પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે ત્યારે આ અકુલાભાઈ અને ઈસુફભાઈ ગુજરાતીની આગેવાની હેઠળ વોરા કોમનું ટોલું મારા ઘર પર પથ્થરમારો કરવા સૌથી પહેલાં હતા. મારા ઘરની બારી અને વેન્ટિલેશનના કાચ તોડી નાખ્યા હતા. ત્યારે મુસ્લિમ ભાઈઓની મદદથી મારું ઘર બચી ગયેલું. ઈસુફભાઈ ગુજરાતીએ અન્યોએ મારી સાથે સમાધાન કરેલું. તે હકીકતથી મારા મોમીનો તમે માહિતગાર છો અને અમારીમાં આ બધું જ પુરાવા સહિત લખવામાં આવેલું છે. અકુલાભાઈ 7 ગામના છે અને હું પણ 7 ગામની છું. અકુલાભાઈએ તે વખતે હું અનાથ મા બાપ વગરની તન્હા એકલી હતી તે જોયું નહીં અને સ્ત્રી સન્માનની ભાવના પણ ભૂલી ગયા. આજે કોમની મા દીકરી બહેનો પર માન આપવું જોઈએ એ ભૂલી જઈને અકુલાભાઈએ મારી પર જેટલો જુલ્મ અત્યાચાર કરવાનો હતો તે કોઠારના હાથા બનીને કર્યો. હવે જોયું મારા વાલા મોમીનો કુદરતનો કરિશ્મો હવે આવશે. 30 વર્ષ પછી અકુલાભાઈના ભેસ્તાન કોલોનીમાં લોકો વોરા કોમનું ટોલું અકુલા હાય હાય નારે તકબીર અલ્લાહ અકબર મુફદ્દલ મોલા ના નારા સાથે વોરાઓએ સૂત્રોચ્ચાર કર્યા. આને કહેવાય કર્મનો બદલો. જેવું કર્મ તમે કરશો તે ફરીને તમારી પર જ આવશે ને આવશે જ. જોયું અકુલાભાઈ, હાથના કર્યા હૈયે વાગ્યા. કોઈનું કર્મ કોઈને છોટું નથી. એના ઉપરથી કોઠાને પણ સબક લેવાનો છે. આ અકુલાભાઈ તમને હવે કોર્ટમાં લઈ જશે. બંને પાર્ટીને કોર્ટના ધક્કા ખાવા પડશે. કોઠારે પણ હવે નિર્દોષ મોમીનો પર જુલ્મ કરવો જોઈએ નહીં. એક બાજુ કોઠારે અકુલાભાઈ અને બીજા મોમીનો સામે પોલીસ કમિશનર અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આ લોકો સામે પગલાં લેવાની માંગણી કરે છે. અને બીજી બાજુ સમુનભાઈ ગોધરાવાલા આ આવેદનપત્ર પર કોઈ પગલાં લેશો નહીં કારણ કે તેઓ અમારા મોમીનો છે. જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે તેઓ મોમીનો નહોતા. ચાલો કંઈ નહીં, દેર સે આયે દુરસ્ત આયે. મોમીનો હવે ધીરે ધીરે જાગૃત થઈ ગયા છે. વોરા સમાજમાં ક્રાંતિ આવી ગઈ છે અને આવી રહી છે તેનો મને ગર્વ છે. મારી 35 વર્ષ પહેલાંની કુરબાની ફોગટમાં ગઈ નથી. આ અકુલાભાઈએ મારી પર અનેક ખોટી ફરિયાદો કરી હતી. તેની ખોટી પુરાવા વગરની ફરિયાદને કારણે તો સુરતની ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી એટલે કે અકુલાને બિસમરી વિથ પ્રોસિક્યુશન કરીને આરોપી બનાવી દીધો હતો. તેની સિલસિલાબંધ પુરાવા સહિતની હકીકતો
હું હવે પાછળથી બીજા વિડીયોમાં રજૂ કરીશ. મારી અંગ્રેજીમાં વન અગેન્સ્ટ ઓલ અને ગુજરાતીમાં વીરાંગનાનો લલકાર પુસ્તકમાં એક પ્રકરણ તો આખું અકુલાભાઈ પર લખવામાં આવ્યું છે. આ મારી બાયોગ્રાફી વીરાંગનાનો લલકાર છે. તેમાં અનુક્રમ નંબર 13 અને પાના નંબર 142 પર અકુલાના ની બધી વિગતો આપેલી છે પુરાવા સહિત. એ આખું પુરાવા સહિત પ્રકરણ આપ્યું છે. તેનો બીજો વિડીયો હું પાછળથી રજૂ કરીશ. મને હેરાનગતિ કરવાના અકુલાની તમામ હકીકતો પુરાવા સહિત હું બીજા વિડીયોમાં રજૂ કરીશ. એક મારી સુધારાવાદી પ્રવૃત્તિને કારણે મને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડો પણ મળ્યા છે. મને દેશ વિદેશમાં મારી સુધારાવાદી પ્રવૃત્તિને કારણે લેક્ચર આપવા માટે UK, અમેરિકા, કેનેડા, નેરોબી વગેરે સ્તરે મને બોલાવી છે અને મને સ્પોન્સર કરવામાં આવી છે. વિશ્વમાં મારી એક લોખંડી મહિલા તરીકેની છાપ ઊભી થઈ છે. દાઉડી કુંવરા કોમના અને મેં ફૂલીબેન ઝેરા સાયકલવાલા ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવું છું. એમાં સેવાકીય પ્રવૃત્તિ બધા જ ધર્મના લોકો માટે કરું છું ને તેમાં દાઉડી વોરા કોમના લોકો પણ તેનો લાભ લે છે. જેઓ કોઠા તરફથી અને જે કોઈ મોમીનોને કોઠા તરફથી જુલ્મ અત્યાચાર થાય તે મારી પાસે મદદ લેવા સલાહ લેવા આવે છે. આ અકુલાભાઈ પણ પર કોઠા તરફથી જુલ્મ થયા એટલે તેની વાઈફ સાથે આ અકુલાભાઈ મોમીન હતા તો મારી સલાહ લેવા મારી મદદ લેવા આવેલા હતા. એ વખતે હું બધું ભૂલી ગયેલી. એમને મારા ઘરે સારી રીતે આવકાર આપેલો, સાચી સલાહ આપી હતી. જોયું આ કર્મનું ફળ સમય બડા બલવાન છે. એકલી જ મેં ચીંધી આંગલી, એકલી જ ચીંધી મેં આંગલી, એકલી વિરાંગના થઈને નીકળી. જુલ્મની આગ તે વરસાવી દીધી, પણ બરફ થઈને કરી ના પીગળી. આમીન.